કાઉન્સિલેટ જનરલ ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યો અને ચીનમાં ભારતના મિત્રો સાથે ભારતના 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। શાંઘાઈમાં ભારતના કાઉન્સિલેટ જનરલ ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યો અને ચીનમાં ભારતના મિત્રો સાથે મળીને 26 જાન્યુઆરી 2025ના રોજ ભારતના 76માં પ્રજાસત્તાક દિવસની મહાન ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમ શાંઘાઈના ચાંસરી પરિસરમાં યોજાયો હતો। ઉજવણીની શરૂઆત કાઉન્સિલ જનરલ પ્રતીક માથુર દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાથી થઈ, ત્યારબાદ રાષ્ટ્રીય ગાન ગાયું। કાઉન્સિલ જનરલે ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિનું દેશને સંબોધન વાંચી સંભળાવ્યું। આ પ્રસંગે ભારતીય સમુદાયના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા, જે ભારતની એકતા અને વિવિધતાને દર્શાવે છે। આ ઉજવણીમાં શાંઘાઈ તેમજ જિયાંગસુ અને ઝેજિયાંગ પ્રાંતોના ભારતીય સમુદાયના સભ્યોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી। આ કાર્યક્રમે ભારત અને તેના પ્રવાસી સમુદાય વચ્ચેના મજબૂત બંધનને હાઇલાઇટ કર્યું, જે ચીનમાં ભારતીય સમુદાયની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને દેશભક્તિની ભાવનાને દર્શાવે છે।